મારા ગુરુએ બતાવી. મારા સદગુરુ આપને એમ કે ભાઈ અહીં સીધા જાવ એટલે કાલાવડ આવશે, અહીંથી આમ જાવ એટલે તમારે રાજકોટ આવશે. પછી આપણે જવું પડે, આપણે વાંધો શું પડે? ગુરુ કરી દઈએ બધું, બસ ગુરુ આપણા વતી જઈ આવે, બસ મને બેઠા બેઠા બધું આપે ગુરુ. આ ખોટી વ્યાખ્યા છે સાહેબ. આપણે ખોટી વ્યાખ્યા ઘણી પકડાઈ ગઈ છે. આપણે શું કહીએ કે હે ભગવાન આમાંથી છોડ તો હું તારું ભજન કરું. ખોટું છે. ભજન કરી તો છોડે એ સાચું છે. આપણે શું કહીએ ભક્તો પર ભગવાન દુઃખ બહુ નાખે. ભક્ત એવા ભગવાન કઠોર છે, ભક્તો ઉપર દુઃખ નાખે, દુઃખ સહન કરે એને ભગત કહેવાય સાહેબ. હા, રાવણને મારવા માટે રામ ધક્કો ન ખાય તો રાવણનું માહિતી વધી જાય. સંતોના કામ કરવા આવે ને ઓને ઉલારતા જાય. આવ્યા છો તો ઉતારા કરતા જાવ એમ. કૃષ્ણ કંસને મારવા ધક્કો ન ખાય, સંતોના કામ કરવા આવે અને રાક્ષસોને મારતા જાય. એમ મારા સદગુરુએ રસ્તો બતાવ્યો. આમ જાઓ એટલે રાજકોટ, આમ જાઓ એટલે કાલાવડ, આમ જાશો એટલે ખીરેસરા આવશે. પણ આપણે જાવું આપણે જોયું સાહેબ. અમારે ત્યાં જુનાગઢના ભવનાથમાં પર્ણકુટીમાં ગુરુ ચેલો બે હુતા હતા. ગુરુ હુતા ચેલાને કીધું બારોબાર વરસાદ કેવો છે જોઈ આવતા. તો હુતા ચેલો ક્યાં બારોબાર થી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને. ભીની છે તો હશે ને કોરી છે તો નહીં હોય. એમાં બહાર હું જાવું લ્યો. આ ગુરુની આજ્ઞાનું હુતો પાલન કરે છે. પછી ગુરુએ બીજી વાર કીધું દીવો તો રામ કરી નાખ. આ સાધુ દીવો ઓલવી નાખે એમ નો કે સાહેબ, રામ કરી નાખે. એટલે હુતો કે હવે ઓઢી જાવ ને હોળી બીજું ગોદડું માથે નાખી લ્યો, ધાબળો માથે નાખો. એમાં ત્યાં ક્યાંક તમને માલિકો દીવો દેખાય છે. હા, ત્રીજી વાર કીધું કે પર્ણ કુટુંબનો દરવાજો તો બંધ કરી દે. તો બે મેં કહીને એક તમે ન કરો. આમાં ગુરુનું નોવલે ને ચિલાઈનું નોવલે સાહેબ. આમાં તમે હું ઘર છોડીને હું તમે પામી હગવાના છો. ઓલી એક નથી આપણા ગામડાની વાત, એક જણો ઘીરે આવીને એની પત્નીને કે સાંભળ્યું તો કે આ દુનિયા ખૂટલ નીકળી છે ને હું જબો રંગીને આવ્યો છું ને સવાર પડે મારે 5 વાગે સાધુ થઈ જાઉં. તો બિચારી બાઈ રોવા માંડી. નાના છોકરા અમે ક્યાં જઈએ? તમારા રામના રખવાના કટાઈ ગયેલ તરવાર લઈને તો તું આવ્યો તો ઘોડે ચડી ન્યા. હવે રામના રખવારાનો દીકરો થાસ તો કે નહીં પૂરું થઈ ગયું, મારે તો અહીં જાઉં, સવારના 5 વાગે મને ઉઠાડજે. આટલું કહીને ધરાઈને વ્યારું કરીને હુઈ ગયો સાહેબ. પણ આ તો આ દેશની આર્ય નારી છે ને, ભારતની આર્ય નારી છે. 5 વાગ્યા. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ શક્તિ જો સાહેબ. 5 વાગે ઉઠવાનો નહોતો, હેથકનું ખાધું તું આય સુધી. એની પત્ની ઉઠાડે, ઉઠો સાધુ થવું છે ને. હા, આ વાત મને બહુ સ્પર્શે છે સાહેબ. ઉઠો. ઉઠ્યો, આંખું ચોળતો સારું થયું વેલો ઉઠાડ્યો, નકર બપોર થઈ જતા અહીં નહીં. અને જબો નાખ્યો રંગેલો ડોકમાં અને ડેલી બહાર નીકળે, પગ મૂક્યો. એની પત્ની પૂછ્યું હું ખાહો હું મામ હું કરશો? ભીખ માગીશ. એમ ભીખ માગવા જાઓ ને ઘીરેથી ના પાડશે કે નથી અમારા ઘરમાં કાંઈ, તો બીજે ઘીરે જાય તો જે વટ તો જોવો એનો માગીને ખાવું તો વટ જોવો. બીજે ઘીરે જાય ન્યાય કે અમારા ઘરમાં કાંઈ નથી તો ત્રીજે ઘીરે જાય. ન્યાય કે અમારા ઘરમાં કાંઈ નથી તો ચોથે ઘીરે જાય. એની પત્ની કે ઘરો ઘરનું માગીને ખાવા કરતા એ ઘરનું ખાને તને શું વાંધો છે અહીંયા? તો લ્યો જબો કાઢ નાખો. બીજું હું આ આવેશ કહેવાય, આને સાધુતા ન કહેવાય સાહેબ. પણ મુગતી જુગતી મારા ગુરુએ બતાવી. મુગતી જુગતી મારા ગુરુએ બતાવી. તો પછી શું કરવું? સમજીને સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજન માટે હેમાળે ન જાવું, હેમાળે ન જાવું હજુ હેમાળો બનાવું. હરિના ભજન માટે
એક જ મિનિટમાં મારા સંગીતકારોનો પરિચય કરાવી આપું, જેનાથી અમે રૂડા લાગીએ છીએ. મોર જેમ પીછાથી રૂડો લાગે એમ અમે આ સંગીતકારોથી રૂડા લાગીએ છીએ. બેન્જોમાં સંગત કરે છે એ સંજયભાઈ ડાભી છે, બહુ સરસ બેન્જો વગાડે છે. જરા તાળીઓથી વધાવો એને. હા, તમે જુઓ કોઈ પણ કલાકાર હોય ને દુનિયાનો, એ સાદીની ઉપર આમ હાથ મૂકે ને એમાંથી સંગીત જન્મે ને એને જ વગાડ્યું કહેવાય, નકર ગહે હતો ઘણાય એને ઘણા કહેવાય, વગાડ્યા ન કહેવાય સાહેબ. હા, અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો, આખી રાત વાયોલિન વગાડી. સવારમાં પાડોશીને કીધું તમે વાયોલિન સાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો કે હા. તો હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી પૂરીને થાકી ગયો ભાઈ, મને હું ખબર કે તમે વાયોલિન વગાડો છો. કેવું વહેરું કહ્યું છે. પણ સંજય ડાભી સરસ વગાડે, બેન્જો સંગત કરે છે. સાગરદાન ગઢવી તબલા ઉપર સંગત કરે છે. રવિદાન અને મહેશ ગઢવી બે ગઢવી ભાઈઓ, અમે આજ ગઢવીનું ગ્રુપ છે આખું, એ બે મજીરાના માનીગર છે. હા, 5-5 રૂપિયા ભારના મજીરા વગાડે પર શેર સોનાના કરીને દેખાડે સાહેબ. હા, આપણા સૌરાષ્ટ્રમાં બહુ માયતમ ન હોય, ગામડે ગામડે ભજન ગાયને મજીરા વગાડે, પણ મદ્રાસ, કલકત્તા, એમાં લંડન, અમેરિકા જાય કિશોરભાઈ એ બાજુ અમેરિકામાં એ મજીરા વગાડે તો આમ માણસની આમ ચેકલાના પોટાની જેમ આંખું ફાટી રહી સાહેબ. આમ ઓહો, મને તો એક જણાએ કીધું હતું, મુંબઈમાં કીધું હતું મને એક જણે કે તમે હું બોલ્યા, હું ગાયું, મેં કાંઈ સાંભળ્યું જ નથી. લ્યો, તમે ક્યાં ગયા હતા? મને કે હા મેં જ હતો. કાંઈ સાંભળ્યું નહીં. કા મને કે તમામ મજીરા વાળા હું જોયા કર્યો કે માથામાં કઈ લાગે કઈ લાગે કઈ લાગે. એ ખુદાનભાઈ એને લાગવા જ ન દીધું. મેં કીધું એમ લાગવા દે તો એવડા ક્યાં થયા હોય? હા, એ જ ખૂબી છે, નો લાગવા દે એ જ. પણ મેં તમને ફરી વાર કીધું એમ કહું, શેર સોનાના કરી અને દેખાડે એવા બે મજીરાના વાદક રવિદાન ગઢવી અને મહેશદાન ગઢવી, આ કલાકારોથી અમે અમારું સાહિત્ય અમે રૂડા લાગીએ છીએ. તો હવે આ મહત્વની કડી, છેલ્લી કડી. કહે હરી દાન હરીને માર્ગડે જહાલો. હરિનો માર્ગ એટલે નીતિનો માર્ગ, સત્યનો માર્ગ, ન્યાયનો માર્ગ, માણહાઈનો માર્ગ, એ હરિનો માર્ગ, સંસ્કૃતિનો માર્ગ. મને નાગપુર પટેલ સમાજમાં હું ગયો નાગપુર, તો મને એક પ્રશ્ન કર્યો હતો, તમે સંસ્કૃતિ